5 વાગે આવે, યાની કે કામ એટલું ડબલ કરતા હતા, પૈસા બચતા નહોતા. પછી મેં પણ કામ ચાલુ કર્યું, 8 થી 8:30 થી 5 વાગ્યા સુધી નોકરી કરતો હતો. જ્યારે ઓવરટાઈમ નો મોકો મળે પાછો ઓવરટાઈમ રાતના 2 વાગ્યા સુધી કરતો હતો. યાની કે આટલું કામ કર્યા પછી પણ પૈસા નહોતા બચતા. ત્યારે મારા દિમાગની અંદર એક સવાલ આવ્યો, મહેનત કરવાથી કેમ પૈસા બચતા નથી, મહેનત કરવાથી કેમ સફળતા આવતી નથી, અમીરી કેમ નથી આવતી? પછી મને પ્રોગ્રામમાંથી એક શબ્દ મળ્યો, મહેનત કરવાથી ખાલી પેટ ચાલશે, બદલાવ કરવાથી તમારું જીવન બદલશે. પછી ખબર પડી કે હું આટલા ઓવરટાઈમ સાથે મારા ફેમિલીમાં આટલું કામ કરે તો પૈસા તો બચતા નથી. ક્યાંક અમે ઊંધી દિશામાં મહેનત કરીએ છીએ, હાર્ડવર્ક કરીએ છીએ, ત્યાં કોઈ સપના પૂરા થવાના નથી, કોઈ ખ્વાહિશ પૂરી થવાની નથી. પછી ખબર પડી ઇન્કમ 2 પ્રકારની હોય. એક ઇન્કમ જે આપણે જરૂરિયાત પૂરી કરતી હોય, એક ઇન્કમ આપણે ડ્રીમ્સ પૂરી કરતી હોય. ઇન્કમ કઈ જોઈ છે? તો મેં લખ્યું મારે ડ્રીમ્સ પૂરી કરે ઇન્કમ, મારી જરૂરિયાત પૂરી કરે ઇન્કમની મારે કાંઈ જરૂર નથી. કારણ કે જરૂરિયાત પૂરી કરવા માટે આપણે ધરતી પર નથી આવ્યા. આપણે જેટલી પણ અજાયબીઓ છે, જેટલા પણ હરવા ફરવાના સ્થળો છે, જે પણ વસ્તુ બનાવવામાં આવી છે ને ઇન્સાન માટે બનાવવામાં આવી. શું લાગે સપના જોવાની તાકાત કોનામાં છે, ઇન્સાનમાં છે કે જાનવરમાં? ઇન્સાનમાં. પણ ઇન્સાન સપના જોવાનું ભૂલી ગયો. શું કામ? એની સંકટ, એનો માહોલ એની અસર કરી ગયા, એની વિચારધારા, એની જૂની માન્યતા એની અસર કરી. ક્યારેક કેમ કે આપણે સપના ન જોવાય, આપણી પાસે કાંઈ ન હોય. હું તો એમ કહું કાંઈ હોય નહીં ને એટલે જ સપના જોવા પડે કે કાંઈ આવે. ઘણા લોકો ના પાડે કે નહીં, તમારી ખિસ્સામાં 500 પડ્યા હોય તો સપના તમારે વધારે મોટા ન જોવાય. પછી એકવાર મેં એક શબ્દ લખ્યો મારા ડાયરીની અંદર કે हैसियत देख के सपने नहीं देखे जाते, हैसियत बनाने के लिए सपने देखे जाते. એ પછી એ સમયમાં જ્યારે મારી પહેલી સાયકલ લીધી 850 રૂપિયાની, અને એમાં પણ 400 રૂપિયા દઈને 350 બાકી રાખ્યા. એ શરૂઆત મેં જ્યારે કરી, સપનું તો હતું, પૈસા હતા નહીં. પછી મને આરસીએમ સમજમાં આવ્યું. આરસીએમમાં જેમ હમણાં પૂજાબેન વાત કરતા હતા, ભીલવાડા ગયા, લોકોની સફળતા જોઈ. મેં પણ ઘણા લોકોની સફળતા જોઈ, ઘણા લોકોની રોયલ્ટી અચીવર બનતા જોયા, ટેકનિકલ બનતા જોયા, ઘણા લોકોનું સેલિબ્રેશન જોયું. અલગ અલગ પ્રોફેશનમાંથી આવતા હતા, સફળ હતા. એ અંગૂઠાધાર વ્યક્તિ સફળ હતા. પછી ખબર પડી મને જે જીવન જીવતું હતું એ મને અહીંયા મળી. પછી પાર્ટ ટાઈમ આરસીએમ ચાલુ કર્યું. સાંજે નોકરીમાંથી આવીને જમીને નીકળી જવાનું, રાત્રે 12 વાગ્યા સુધી ઘરે નહીં આવતું. અને જો ઘરે આવીએ તો ઘરે નેગેટિવ માહોલ. એમ પૂછે કેટલા સમજ્યા, કોઈ નહીં સમજ્યા. એટલે અમને એમ કહેતા કે આમાં કોઈ ન. હું પાછું સફળ તો વ્યક્તિના ઉદાહરણ આપતો. હું દિલસુખભાઈ સફળ છે, મારા મામા છે એટલે સફળ છે, હરેશભાઈ ઠુમર સફળ છે. પણ કે એ લોકો પેલાના છે એટલે સફળ થઈ ગયા. હવે એના જવાબ મારે શું આપવા? એટલે હવે ક્યારેક ક્યારેક ઘરમાં એવી સિચ્યુએશન આવી જાય ને ત્યારે એક ડિસિઝન લીધું. હું કહું સાંજે કોઈ ઘરે ન હોય ને, મતલબ સુઈ જાય ને પછી ઘરે આવવાનું, એટલે કઈ માથાકૂટ જ નથી. અને સવારે બધા કામ ઉઠે એ પેલા પાછું નીકળી જવા. આ રીતે કામ કરવાનું ચાલુ કર્યું. 1 વર્ષ તકલીફ પડી, કારણ કે ઘણી વાર થતું એવું 4000 કમિશન આવે અને 6-8 હજાર રૂપિયા ફિલ્ડમાં વપરાય. અને ફિલ્ડમાં એટલા માટે વાપરતો એ ઇન્વેસ્ટમેન્ટ. અને ઘણા લોકો એમ કહેતા ભાઈ કેટલા આવે આરસીએમ માંથી? હું કહેતો 4000. મને કે પ્રોડક્ટ કેટલાની ખરીદવી પડે? મેં કીધું એ તો જરૂરિયાત હિસાબે ખરીદીએ. મને કે તમે મીટિંગોમાં જાઓ, ખર્ચો કેટલો થાય? હું કોઈ ખર્ચો નથી, ઇન્વેસ્ટમેન્ટ. એટલે મને એમ કહેતા ભાઈ તું પાગલ છો, એ ખર્ચો જ કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ નો કહેવાય. તમારે મીટિંગમાં જવું, ત્યાં 100 રૂપિયા દેવી, 100 રૂપિયા દઈને પાછા તમે 2-3 કલાક બગાડો, એના કરતા કઈક નોકરી ધંધો કરી લેવાય. મેં કીધું હું નોકર બનવા માટે બની લીધું, મને ખબર છે ભાઈ. એ સમય પછી મેં ડિસિઝન લીધું. જયારે 1921 રૂપિયા મારા આરસીએમ આવ્યા હતા ને ત્યારે મેં છોડી દીધી નોકરી. ફૂલ ટાઈમ આરસીએમ ચાલુ કર્યું. ફૂલ ટાઈમ આરસીએમ ચાલુ કર્યું એટલે મહાભારત, રામાયણ બંને ઘરમાં ચાલુ થઈ ગઈ. એક તો માંડ શેર થયા હતા, 8000 આવતા હતા, એ છોડીને 1921 માં નોકરી છોડી દીધી. એવું તો બધું હું આરસીએમ આપે છે. મેં કીધું આપ અત્યારે નથી આપતા પણ આપવાનું છે 1 વર્ષ. માંડ ઘરમાં માહોલ સેટ કર્યો તો સગા સંબંધી આપણા શુભ ચિંતક હોય એ વધારે મને શુભ જોઈને ચિંતિત થઈ ગયા. એક ઘરમાં ફોન કરતા હતા, તમારો છોકરો રખડે છે, એના કરતા હીરામાં બેસાડી દો, એના કરતા હોમગાર્ડમાં બેસાડી દો, આ નોકરી લગાવી દો. એટલે ઘરે આવો એટલે પાછી ઓફર તૈયાર હોય. તારા માસાનો ફોન આવ્યો હતો, તારા મામાનો ફોન આવ્યો હતો, 25000 હીરાના કારીગરમાં તને રાખે છે, ટિફિન, રહેવાનું, જમવાનું બધું ત્યાં ફ્રી છે. મેં કીધું ફ્રીમાં ગુલામી મારે નથી કરવી. તો મને કહેવામાં આવ્યું આ શું કરો છો? હું કહું આ આઝાદીની લડત લડું છું, આઝાદીનો રસ્તો તૈયાર કરું. પછી એમ કીધું વાંધો નહીં, થાકી જાય એટલે મૂકી દઈશ, તમને સારી રીતે કરવું. એક લગાતાર ચાલુ કર્યું. ટાઢ, તડકો, વરસાદ, ઠંડી ગમે તે હોય, લેકિન ફિલ્ડમાં જવાનું નક્કી. રોજ 2 પ્લાન બતાવવું એ નક્કી.
પછી એક મીટિંગમાં સાંભળી અને મીટિંગમાં એમ કીધું કે પ્લાન કોઈને બી બતાવો, કોઈ નો મળે તો તમને ખુદને બતાવો, બાકી પ્લાન બતાવો તો માસ્ટરી હાસિલ. એકવાર મેં એ વ્યક્તિને પ્લાન બતાવ્યો જે 65 વર્ષના હતા અને રિટાયર હતા. તો મારી સાથે જે વ્યક્તિ હતો, મને કે તમે આને પ્લાન બતાવીને શું ફાયદો? આ 65 વર્ષનાનું ઘરમાં નો હાલતું હોય, બિચારાને માંડ ચાની રકાબી મળતી હોય, એને પ્લાન બતાવીને શું? મેં કીધું મેં પ્લાન એના માટે નથી બતાવ્યો, મેં મારા માટે બતાવ્યો કે મને શીખવા મળે, મારી ધાર નીકળે અને હું મજબૂત થાઉં. એટલે હું કોઈને ન છોડું. અમારે ત્યાં રસોઈયા જેટલા હતા, મીઠાઈ વાળા હતા, પાણીપુરી વાળા હતા, વડાપાવ વાળા, હરેક વ્યક્તિને મેં આરસી ની પ્રોડક્ટ વિશે વાત કરેલી. ઘણા અત્યારે જોઈનિંગ થઈ ગયા, ચા વાળા હતા, બધા અત્યારે ઘણા જોઈનિંગ છે. મતલબ કે મેં એ લોકો માટે પ્લાન નતો બતાવ્યો, મેં મારા માટે પ્લાન બતાવ્યો. અને 1 વર્ષમાં રિઝલ્ટ આવ્યું, સ્ટાર પિન એચીવર બન્યો, 18,000 રૂપિયાની ઇન્કમ મારા ઘરમાં આવી. મારા ઘરમાં ખુશીઓનો માહોલ આવ્યો કે જિંદગીમાં 10,000 ઉપર જોયા નથી. આરસી માં 18,000 પ્લસ ઇન્કમ 1 વર્ષમાં. ઘણા પોઝિટિવ થઈ ગયા. પછી મને ખબર પડી કે ઘરના પણ ત્યારે પોઝિટિવ થાય ત્યારે આપણે ખુદ ઇન્કમ લાવીને બતાવે, ત્યાં સુધી ઘરમાં પોઝિટિવિટી ન આવે. 18,000 આવ્યા એટલે લોકોની ખુશી એ રીતની હતી. અને જયારે 2,000 આવતા ત્યારે વિરોધી રીતનો હતો. ત્યારે ખબર પડી કે ઇન્કમ એક એવી વસ્તુ છે જે લોકોને પોઝિટિવ કરે. 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, 3જા વર્ષે લોકડાઉન આવ્યું, રોયલ્ટી એચ્યોર બન્યો. રોયલ્ટી એચ્યોર 27,000 પ્લસ ઇન્કમ બની. બીજું લોકડાઉન આવ્યું, 35,000 પ્લસ ઇન્કમ બની. પર્લ એચ્યોર બન્યો, 50,000 70,000 ની આજુબાજુ ઇન્કમ બની. સ્ટાર પલ આવ્યો, પોઈન્ટના ઇન્કમ બધું લઈને 1,75,000 ની ઇન્કમ થઈ. હવે ઘરની અંદર બધા એમ જ કહેવા માંડ્યા, ક્યારે હવે કોઈ નેગેટિવ કરો, મારા સગા સંબંધી મિત્રો આવે કે આ આરસીએમ હજુ કરે છે, કે હા હજુ કરે છે, હવે કરતો જ રહેશે, આવનારી પેઢી આરસીએમ જ કરશે. હવે શબ્દ બદલાઈ કે આવનારી પેઢી પણ આરસીએમ જ કરશે. પણ એ ક્યારે? જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે. એ પછી લગાતાર પહેલી વાત એ કરું, આ 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે આરસીએમ માં સમજવા માટે. ત્રણેયમાંથી એકેય વસ્તુ એવી નથી જેને આપણે સાઈડમાં મૂકી. પહેલી વસ્તુ સ્વાસ્થ્ય ક્રાંતિ. સ્વાસ્થ્ય ક્રાંતિ ક્યારે આવશે? આજે ભારત દેશની અંદર એટલી મિલાવટ, એમાંથી બચાવનાર માટે આપણે એકેય નથી. હા, એવું નથી બજારમાં પ્રોડક્ટ સારી નથી મળતી, મળે છે, ભાવ વધારે. જે નાના લોકો, મધ્યમ વર્ગના લોકો, ગરીબ વર્ગના લોકો એને એફોર્ડ ન કરી શકે. પ્રોડક્ટ ના તો સસ્તી વાપરવી જોઈએ, પ્રોડક્ટ ના તો મોંઘી વાપરવી, પ્રોડક્ટ વાપરવી જોઈએ રીઝનેબલ રેટ. આજે આરસીએમ માં છે ને રીઝનેબલ રેટ. ઘણી એમ કે ભાઈ મારી પાસે 500 રૂપિયાની ટૂથપેસ્ટ છે, રિઝલ્ટ બરાબર આપે. હવે એ જ 500 રૂપિયાનું જે રિઝલ્ટ આવતું હોય ને એ જ આપણે 56 રૂપિયાની ટૂથપેસ્ટ આપે. છતાંય કોઈ બી પ્રોડક્ટ તમે ચેક કરો, ફાયદા પાછળ નુકસાન તો નથી ને. જેમ કે બજારમાં પેસ્ટ આવે છે સેન્સોડાઇન. હવે સેન્સોડાઇન ની અંદર લખેલું છે કેવિટી દૂર કરે, એ 100% દૂર કરે કેવિટી, પણ એની અંદર 1000 પીપલ ફ્લોરાઇડ છે જે હાડકાને અને પાચન ક્રિયાને નુકસાન કરે. તો મતલબ ફાયદો દાંતને કર્યો, નુકસાન હાડકાને અને પાચન ક્રિયાને કરી દીધું. એ વસ્તુની કોઈ જરૂર નથી. આપણી પેસ્ટમાં ફ્લોરાઇડ છે જ નહીં, જીરો. એટલે ફાયદો કરે પણ નુકસાની ગેરંટી, નુકસાન છે જ નહીં. ફાયદાની 100% ગેરંટી. તો એ બધું ચેક કર્યા પછી ખબર પડી આરસીએમ ની પ્રોડક્ટ છે એને હંમેશા પહેલા નંબર પર રાખો. કારણ કે પૈસા પણ બીજા નંબર પર, સપના પણ બીજા નંબર પર. સપના પણ ત્યારે પૂરા થાય જ્યારે આપણે સ્વસ્થ રહીશું. અને સ્વાસ્થ્યની બાબતની પણ વાત કરું તો બંને સ્વાસ્થ્ય જરૂર છે. એક છે તનનું સ્વાસ્થ્ય, એક છે મનનું સ્વાસ્થ્ય. ઘણા લોકો કહે કે આપણું તન સ્વસ્થ થઈ જાય ને હારી જાય. નહીં, મન સ્વસ્થ હોવું જરૂરી છે. હું તો ત્યાં સુધી કહું, તન સ્વસ્થ હશે, મન સ્વસ્થ નહીં હોય તો હારતા વાર નહીં લાગે. પણ તન સ્વસ્થ નહીં પણ હોય ને, પણ મન સ્વસ્થ હશે ને તો ગમે ત્યાં જીતી જાવ. મનની તાકાત એટલી ઇમ્પોર્ટન્ટ. એટલે તો કહેવાય જેવું અન્ન તેવું મન. એવો ખોરાક ખાશો. તમે ક્યારે જોયું દવાખાનામાં બીમાર પડેલો વ્યક્તિ પોઝિટિવ હોય? નેગેટિવ જ વાત કરે. આટલો કરત ચડી ગયો, હવે વયા જાય તો સારું, અમે તો બોસ બની ગયા. એ ક્યારે પોઝિટિવ વાત નહીં કરે. કાં તો સરકાર ઉપર આવી જાય, ઘર ઉપર આવી જાય. હંમેશા સ્વાસ્થ્ય ક્રાંતિ પર પહેલા ધ્યાન આપવું પડે. પ્રોડક્ટ. અને ઘણા લોકોને આપણે 60-65 વર્ષના વાત કરીએ તો એમ કે હવે અમારું તો જિંદગી વહી ગઈ. કાકા તમારી વહી ગઈ, આવનારી પેઢીની બાકી. અત્યારે જે 60-65 વર્ષના વ્યક્તિ છે એ અત્યારે સ્વસ્થ છે થોડા ઘણા. એટલા માટે છે આજથી 20-40 વર્ષ પહેલા સારો ખોરાક ખાધેલો. યાની કે જયારે પાયાનું ઘડતર હતું ત્યારે શુદ્ધ ખોરાક, શુદ્ધ હવા અને શુદ્ધ પાણી મળેલું. પણ આજનું બાળક જન્મે છે ને ત્યારથી કેમિકલ યુગમાં જ, આજનો જન્મ જ કેમિકલ યુગમાં થાય. અને આજે 20 વર્ષ કાઢવા ઇમ્પોર્ટન્ટ છે અને 20 વર્ષ પણ નથી નીકળી શકતા. સુકામ કેમિકલ ભેળસેળ. અને એનું બીજું કોઈ કારણ નથી. હું તો કહું દુકાનદારનો કોઈ વાંક નથી. દુકાનદાર ઘરે સામાન આપવા નથી આવતા, આપણે ત્યાં લાઈન લગાવી જાય છે. આપણામાં જાગૃતિનો અભાવના કારણે આપણે ડુપ્લિકેટ પ્રોડક્ટ ઘરમાં લાવીએ છીએ અને આપણા પરિવારની હત્યા કરી.
હું તો કહેવાની પર કાનૂન બનવો જોઈએ. કોઈને ચાકુથી મારે ને એની પર કાનૂન છે, કોઈને ગોળીથી મારે હત્યા કરે ને એની પર કાનૂન છે. લેકિન કોઈને કેમિકલ વાળી પ્રોડક્ટ આપીને ઝેર આપીને મારે ને એની ઉપર આજે કોઈ કાનૂન નથી બન્યો. એટલા માટે આજે ઝેરી પ્રોડક્ટ અને કેમિકલ વાળી પ્રોડક્ટ સેલ થાય છે. ને એટલા માટે લોકો લલચાઈને જાય છે. આજે આપણે ઘણામાં લાલચ વધારે હોય, સસ્તું આપે લઈ આવે. અને અમે પૂછીએ કે આનું મળશે શું, તમારા પરિવારનું તો વિચારો, કે ઉપરવાળો કરશે. તમને અહીંયા શું ભજીયા ખાવા મોકલા ભાઈ, ઉપરવાળો બધું કરે. એ ડિસિઝન આપણું, નિર્ણય આપણો, એ રસ્તા બતાવે. ચાલવું તો આપણે જ પડશે, ડિસિઝન તો આપણે જ લેવું પડશે. એ પછી મારા ઘરની અંદર આરસીએમ છે, અધર કોઈ પ્રોડક્ટ આવતી કમ્પ્લીટ મનાય. ઘણા લોકો મને ગિફ્ટ આપે, ગિફ્ટમાં કપડા હોય, આ હોય, અને હું ના પાડ દઉં, ગિફ્ટ આપું તો આરસી માંથી લઈને આપજો, બાકી તમારી ગિફ્ટ વિસ્તારોમાં નહીં આવે, પછી ખોટું નહીં લગાડતા. હું મારા એવા 2 એક્ઝામ્પલ આપું. એકવાર મારી બર્થડે હતી, અને બર્થડે માં મને એક બોલપેન આપવામાં આવી. બોલપેન ઉપર મારું નામ હતું, મેં એક્સેપ્ટ ન કરી. મને કે પ્રેમથી ગિફ્ટ આપે, લઈ લેવાય. હું લઈ લઈશ, પણ આને ક્યાં યુઝ નહીં કરવું, આ સાઈડમાં ખૂણામાં પડી રહેશે. મને કે શા માટે? મેં કીધું અમારી પેન છે, આરસીએમ ની પેન છે, આના સિવાય કોઈ યુઝ કરતો નથી. મને કે આ તો પેન્ટોનિક ની પેન છે. હું અત્યારે આરસીએમ માં છે, આ ટાઈપમાં છે, એટલે આરસીએમ માંથી યુઝ કરી. એકવાર થયું એવું, એક સ્કૂલ ની અંદર મને પ્રોગ્રામ આપવા માટે બોલાવ્યો. સ્કૂલમાં પ્રોગ્રામ આપવા માટે ગયો, ત્યાં મને એક બોલપેન આવી. બોલપેન જોઈ એટલે જોઈને ખુશ થઈ જાવ. લક્ઝરી બોલપેન હતી, એટલી મસ્ત કલરમાં. એ પણ મેં સાઈડમાં મૂકી. મારી ઘરે એક વ્યક્તિ આવ્યા, મને કે બોલપેન ધૂળ કેમ ખાય છે, આટલી મસ્ત બોલપેન છે. મેં કીધું એ આરસીએમ નથી. મને કે આરસીએમ એટલે હું, પછી મને અડધો કલાક સમજાવવું પડ્યું આરસીએમ એટલે. એ વ્યક્તિ જોઈનિંગ થઈ, મતલબ એક બોલપેનના કારણે વ્યક્તિ જોઈનિંગ. મતલબ એ છે કે બજારની પ્રોડક્ટ ગમે એટલી સારી દેખાતી હોય, એ આપણું જીવન નથી બદલવાનું. એક વાર મને કપડાની જોડી આપવામાં આવી બર્થડેના, પણ મેં કીધું આરસીએમ છે, કોઈ કપડા પહેરીશ. મતલબ કે ઈમાનદારી 100%. બજારથી ચલાવવામાં જ નહીં આવે. આજે કુકર પણ મારી ઘરે આરસીએમ નું છે, પંખા પણ આરસીએમ ના. જેટલી આરસીએમ પ્રોડક્ટ મળે એટલી એટલું મોજા નાજેબ કહેવાય. જે બજારથી મળે ને એ લેવાનું જ નહીં. મોંઘા આપે તો નહીં લેવાનું. ઘણા કે સિંક તેલ મોફત, અરે મોફત આપો તો ઝેર થોડું ખવાય ભાઈ. મોફત આપે તો ઝેર થોડું ખવાય. સારું ભાઈ, કિંમત ચૂકીને ખવાય. આરસીએમ ની 100% પ્રોડક્ટ યુઝ કરો, સ્વાસ્થ્ય ક્રાંતિ આવે. અને સ્વાસ્થ્ય ક્રાંતિ આવે ત્યારે જ સ્વાસ્થ્ય ક્રાંતિ લાવી શકો. ક્યારે પણ બીમાર વ્યક્તિ કોઈને સ્વસ્થ રહેવાના બતાવી શકતો નથી. ક્યારે પણ નેગેટિવ વ્યક્તિ કોઈને પોઝિટિવ થવાના રસ્તા બતાવી શકતો નથી. કદાચ બતાવે તો વાત હશે ઉપરની, એની કોઈ અસર નહીં થાય. ઘણા લોકો કહે કે સર મારે આટલું દોડું છું, હું ફીલ્ડમાં જાઉં છું, રિઝલ્ટ. મેં કહ્યું તમે વાત કરવા જાવ છો, કારણ કે આરસીએમ વાત તો કરવાની હોય. હું તો તમને ઊંધું સમજાશ, આ તો ઊંધું સમજાવવામાં આવ્યું. આરસીએમ વાત ન કરવાની હોય, આરસીએમ અનુભવથી બોલવાની. કે કઈ રીતે? મેં કીધું તમારા હતો, આરસીએમ ના બૂટ, જેવા બૂટ ફાટી ગયા, તમે પિકઅપ સેન્ટર વાળાને કીધું મારું બૂટ છે, મળશે અને કે ના બૂટ નથી, આ ખબર. Recording in progress. શું કામ? 100% પ્રોડક્ટિવ નોઇસ. અને ઘણીવાર રિઝલ્ટ આવે ને, આપણે સફળતાના પાયદાન પર પહોંચે ને, ઘણીવાર મહેનત કામ ન કરે, ઈમાનદારી પણ કામ કરી. ઉપરવાળો એ પણ ચેક કરે કે આ કમ્પ્લીટ એની પર ઈમાનદાર છે, આ બીજી કોઈ પ્રોડક્ટ આમ જોવા પણ તૈયાર નથી, ફ્રીમાં પણ લેવા તૈયાર નથી, હવે આને આપવું પડશે. આને કહેવાય ઈમાનદારી. ઈમાનદારીનું રિઝલ્ટ બમણું પડે. બીજી વાત કરું, વૈચારિક ક્રાંતિ. વૈચારિક ક્રાંતિ યાની કે આજનો દેશ યુવક છે, ખબર જ નથી, નોકરી પાછળ ભાગ્યમાં એનો પણ વાક નથી. ઉપરથી ડેટા ફીટ કરવામાં આવ્યું, નોકરી કરવી પડે, આજીવિકા ચલાવવા. અને બજારની અંદર માહોલ એવો બની ગયો, અત્યારે બધાને ખબર છે એઆઈ આવી ગયું. હવે એઆઈ આવી ગયું એટલે નોકરી ખતમ જ થવાની. ઘણા લોકો રાહ જોઈને બેઠા થાય ત્યારે જોયું. હવે વિચાર કરો, એક સવાલ પૂછું કે આપણે એક આખો દિવસ તરસા રાખવામાં આવે, પાણી આપવામાં ન આવે, અને 24 કલાક પછી કહેવામાં આવે કે હવે તમને પાણી આપવામાં આવશે, તો આપણે કેટલા ખુશ થાય કે હવે પાણી. પણ ડાયરેક્ટ પાણી નહીં, આપણે કહેવાય કૂવો છે, કૂવો ખોદો, એમાંથી પાણી લઈ આવો.
આપણે માંડ ચાલવાના લાયક ન હોય ને પાણી કેમ કાઢવું? મતલબ કે જ્યારે ઘટના બને ને પછી કઈ નહીં થાય, પછી ડિપ્રેશનમાં જતા રહે. નોકરી બંધ થઈ ગઈ, 2 લાખની ઇન્કમ બંધ, 25,000 ની ઇન્કમ બંધ, પછી ડિપ્રેશન આવશે. એના કરતા અત્યારે થોડું થોડું ચાલે છે સાઈડમાં આરસીએમ નું નેટવર્ક ઉભું કરો. વૈચારિક ક્રાંતિ કઈ રીતે? જૂની ધારણા, જૂની માન્યતા. ઘણાને એમ છે કે 25 વર્ષ મહેનત કરું તો એ હાથમાં આવે. આ માન્યતા ભાઈ. મેં 5 વર્ષ 7 વર્ષમાં 50 લાખની પ્રોપર્ટી ઉભી કરી દીધી. ઓન્લી આરસીએમ ની ઇન્કમ. અધર કોઈ ઇન્કમ નથી મારી આરસીએમ. જમીન જાયદાદ મકાન કઈ હતું જ નહીં. આજે ખુદનું મકાન છે, ગાડી છે, બધું છે, બેંક બેલેન્સ છે. શા માટે? મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ ની પણ વાત કરું. કોઈ પણ પ્રોગ્રામ હોય હંમેશા સમયની પહેલા થઈ. મારી ટ્રેન નો ટાઈમ છે સમયની પહેલા, બસ નો ટાઈમ છે સમયની પહેલા, ફ્લાઇટ નો ટાઈમ છે સમયની પહેલા. મારે કોઈ બી જગ્યાએ જવું હોય સમયની પહેલા, કારણ કે મારી આદત છે. અને જિંદગીની અંદર સફળ વ્યક્તિનું કેવું છે? જેને સમયને માન આપ્યું છે ને એ વ્યક્તિ હંમેશા સફળ થયા. સમયની કિંમત કરવી પડે. આપણે ઘણી વાર તો લાઇટ બિલ પેલા આવે ને પેલા આપણે જોઈ છેલ્લી ભરવાની તારીખ કઈ. લાઇટ બિલ હાથમાં આવે એટલે આપણે પેલા શું ચેક કરી? છેલ્લી તારીખ કઈ છે? છેલ્લી તારીખે જ ભરે. 10 દિવસ આમ તેમ હોય પછી શું ફાયદો? એ જે આદત બનશે ને એ નુકસાની કરે. કાલે અમારે લાઇટ બિલ આવ્યા, જેવા હાથમાં આવ્યા તરત ભરતી દા. ગેસ બિલ આવે ડાયરેક્ટ જોવે છેલ્લી તારીખ કઈ છે. હપ્તો આવે છેલ્લી તારીખ કઈ છે. અરે કઈ જગ્યાએ એડવાન્સમાં આપો, ક્રેડિટ બનશે. ગવર્મેન્ટમાં ક્રેડિટ બનાય કે આ ભાઈને ડાયરેક્ટ જેવું બિલ આવે ડાયરેક્ટ ખરીદ. ક્રેડિટ આમ બને. આરસીએમ ની અંદર વાત કરો, પેલા ક્રેડિટ બનાવવી પડે, પછી નેટવર્ક બને. નેટવર્ક બનાવવા જાવ છું વગર ક્રેડિટ તો નહીં બને. શું કામ? આપણી અપલાઈન, આપણી ટીમ, અધર ટીમ જોવે છે સેમિનારમાં વ્યક્તિ કયા ટાઈમે આવે, ઝૂમ મીટિંગમાં કયા ટાઈમે આવે, એનો ડાયમંડ ક્લબ કે પહેલી તારીખે થાય છે કે નથી, આ બધું ચેક કરશે. આને કહેવાય ક્રેડિટ. એટલે વૈચારિક ક્રાંતિ લાવવી પડશે કે હું સમયની પહેલા કામ કરીશ, સમય સાથે પણ નહીં અને સમય પછી પણ નહીં, હું સમયની પહેલા. કારણ કે દુનિયાના ટોપ 10 વ્યક્તિમાં આવું છે. દુનિયામાં 3 પ્રકારના વ્યક્તિ છે. એક છે જે સમયની પહેલા ચાલી જાય, એક છે સમયની સાથે ચાલે, સમયની બાદ ચાલે. અને સમયની પહેલું ચાલુ એ આદત. અને વૈચારિક ક્રાંતિ માટે આ પ્રોગ્રામમાં લોકોને લાવવા પડશે, કારણ કે આપણા વાળા વ્યક્તિ આપણાથી નહીં. ને ખબર છે કે આને તો નાનપણથી ઓળખો, આ મને હું પણ જો અધર એક્ટિવિટીમાં જાય, અધર પ્રોગ્રામમાં જાય, થર્ડ પાર્ટી કામ કરે તો તરત એક વસ્તુ સમજે આ વાત થાય. વિચાર બદલવા બહુ જરૂરી છે, કારણ કે આ આરસીએમ એ નથી જે 2000 ની સાલ બાદ, આ આરસીએમ એ નથી જે 2010 પહેલા. આ આરસીએમ તદ્દન બદલાઈ ગયું, અભિયાન કમ્પ્લીટ બદલાઈ ગયું છે. હવે આપણે જે જૂના ચશ્મા પહેર્યા છે ને એનાથી આરસીએમ નહીં થાય, જૂની માન્યતા છે એનાથી આરસીએમ નહીં થાય. આવનારો સમયને પારખવો પડશે. અમીર વ્યક્તિ કોણ બને? વર્તમાનમાં ભવિષ્ય જોઈ લે. કોણ બને ભાઈ? વર્તમાનમાં ભવિષ્ય. ઘણાને વર્તમાનમાં વર્તમાન નથી દેખાતું અને વાત કરતા માટે અમીર બનવું છે. ભાઈ નહીં બની શકાય. 5 વર્ષ પછી આપણે ક્યાં આવીશું, હું આ વર્ષમાં હું ક્યાં ઈચ્છું એ આજે દેખાવું. કારણ કે જ્યાં સુધી દેખાશે નહીં ત્યાં સુધી કામ પણ નહીં કરી શકીએ. જેનો કોઈ ગોલ નથી કે પોતાના દમ પર ગાડી લેવી, પોતાના દમ પર ઘર લેવું, એ વ્યક્તિ ક્યારેય અંદરથી મજબૂત નહીં. હંમેશા વાત એ કહું, આરસીએમ ની અંદર સ્વાવલંબન નામનો પણ એક શબ્દ છે, આત્મનિર્ભર. હંમેશા પોતાના પર નિર્ભર, બીજાના પર નહીં. કે મારું કેવું છે, સહારે ઇન્સાન કો કમજોર બનાતા. જ્યારે જ્યારે આપણે બીજાના સહારે રહીને તો આપણે કમજોરી ફીલ. આજે અપલાઈન આવે તો જ મીટિંગ થાય, આજે મારી ટીમ આવશે તો જ મીટિંગ થાય, આજે સેમિનારમાં મારી ટીમમાંથી કોઈ આવતું નથી તો હું એકલો કેમ જઈશ. આ બધી કમજોરી ફીલ કરાવે. હું જઈશ, મારે શીખવું, મારે સક્સેસ થવું. દુનિયા તો પછી મારી સપોર્ટ કરે. એને કહેવાય પોતાના પર નિર્ભર. એટલે વિચારમાં ફરક કરવો બહુ. ત્રીજું છે આર્થિક ક્રાંતિ. આર્થિક ક્રાંતિ શા માટે? આ ઓગસ્ટ મહિનો ચાલે. ઓગસ્ટ મહિનામાં ક્રાંતિ થઈ ગઈ 15 ઓગસ્ટ 1947 ની અંદર ભારત દેશ આઝાદ. હવે આ બીજી ક્રાંતિ પણ પીસી છાબડા 2000 ની સાલમાં ઓગસ્ટ સાલમાં જ આ ક્રાંતિનો અંદરથી વિચાર આવ્યો અને આર્થિક ક્રાંતિ, આર્થિક આઝાદીના અભિયાન માટે આરસીએમ નિર્માણ થયું. આર્થિક ક્રાંતિ શા માટે? આજે આપણા ભારત દેશના લોકો પૈસા માટે ગુલામી કરે છે. માફી ચાહું છું શબ્દ, પૈસા માટે ગુલામી. અને ગુલામી એ કરે છે સમાજનો ડર છે. સમાજ આજ સુધી, મારો એક સવાલ છે, સમાજ આજ સુધી આપણે સપોર્ટ કરવા ક્યાં આવ્યો? એક જગ્યાએ બતાવો. જેનો ડર રાખીને આપણે બેઠા છે એ જ વ્યક્તિ કાલ સપોર્ટ કરવા આવવાના નથી. જેનો ડર રાખીને આપણે બેઠા છીએ એ જ વ્યક્તિ આપણો વિરોધ કરવા માટે તૈયાર છે.
અને હું તો કહું આજ સમાજનું ન માનો, સફળ થઈ જાવ એક દી સમાજ તમારું માનશે, એકવાર સમાજ તમારું સાંભળે. આજે સમાજનું સાંભળવાની જરૂર નથી ભાઈ, અને સમાજનું નિર્માણ આપણે જ કર્યું છે, બીજા કોઈ નથી કર્યું. હું તો ઘણી વાર પૂછું કયો સમાજ કહેવાય કોને? જે લોકોને સારું ખાતા રોકે, જે લોકોને પોતાના સપના પૂરા કરતા રોકે, જે પોતાનો ડર કાઢતા રોકે, આ સમાજ હોય તો આને સમાજ નથી. ઘણી જગ્યાએ સ્નેહ સંમેલન થતા હોય, અને સંમેલનનો એક વાર મેં મતલબ પૂછ્યો કે સંમેલનનો મતલબ હું કે બધા આપણા ભેગા થાય, આખો દિવસ એન્જોય કરી, ખાઈ પી મોજ કરી. હું કહું હજી આમાં ઉમેરી દઈ તો કે શું? હું કહું જેટલા ભેગા થાય ને બધાને સ્વસ્થ રહે, મસ્ત રહે, આગળ વધે એવું કરી નાખી તો એ આપણે ન હોય, આપણે ધંધા મસ્ત કહેવાય. હું કહું તો આને સ્નેહ સંમેલન ન કહેવાય. ખાવા પીવા માટે ભેગા થયા છો, ખાઈ પી છૂટા થઈ જાય, આ સ્નેહ સંમેલન ન કહેવાય. એ પછી મેં સ્નેહ સંમેલનમાં જવાનું બંધ. રિયલ વાસ્તવિકતા પકડો, વાસ્તવિકતા પકડવી પડશે. આજે આર્થિક ક્રાંતિની જરૂર છે ભારત દેશ. આજે નેટવર્ક જ આપણે આઝાદ કરી શકશે, નેટવર્ક જ આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ કરી શકશે, આપણા સપનાઓને પૂરા કરી શકશે, આપણા સમયનો સહી ઉપયોગ કરાવી શકશે. કારણ કે જે વ્યક્તિ પૈસા કમાવામાંથી ટાઈમ નથી કાઢી શકતો, એ પોતે કે પ્લાનિંગ કરવા માટે ટાઈમ ક્યાંથી કાઢશે? આજે સન્ડે ની વાત કરું, રવિવાર આવે, રવિવારનો રિયલ મતલબ રવિવાર શા માટે આપવામાં આવ્યો હતો, લોકોએ શા માટે ઉપયોગ કર્યો? સન્ડે નો મતલબ એ હતો કે સોમથી શનિવાર સુધી લોકો કામ પર જાય, આખો દિવસ આખું અઠવાડિયું બીજા માટે, બોસ માટે કામ કર્યું હોય, એક સન્ડે મળ્યો હોય તમારા માટે કામ કરવા માટે. સન્ડેમાં પ્લાનિંગ કરો કે હું મારા 2-5 વર્ષમાં શું કરીશ. સન્ડેમાં લોકો ચોપાટી પર પાણીપુરી ખાવા વયા જાય, કે સન્ડે તો ફરવા વયા જાય. અરે સન્ડે નો મતલબ જ એ છે. આજના યુવકનું ભવિષ્ય ક્યાં છે? ખાલી સમયમાં જે પ્રવૃત્તિ કરે છે એનાથી એનું ભવિષ્ય નિર્માણ થાય. ખાલી ટાઈમમાં પ્રવૃત્તિ કરે. અને મને ખબર હતી 5 વર્ષ મારી પાસે એવા છે, એ 5 વર્ષમાં કોઈ અધર એક્ટિવિટી નહીં, કોઈ કિંતુ પરંતુ નહીં, કાંઈ નહીં. ઘણા બધા વ્યક્તિ એવા કે હવે લગ્ન કરી લ્યો, ટાઈમ થઈ ગયો. ટાઈમ નથી થયો, સફળતાનો ટાઈમ બાકી. કે હવે 25 વર્ષથી ક્યાં કરી લેવાય, તો ભાઈ રહેવા દો. 25 વર્ષે શા માટે કરવા જોઈએ? કે સમાજ કરે, તો સમાજનું નામ મારી આમે નહીં લેતા ભાઈ. 5 વર્ષ મારી સફળતાને આપ્યા, 5 વર્ષ કોઈ અધર એક્ટિવિટી. હા, 5 વર્ષમાં વિરોધ બહુ આવ્યા, તકલીફ બહુ આવી, સમસ્યા બહુ આવી. મને ખબર હતી 5 વર્ષ ટકવાનું છે આપણા આર્થિક ક્રાંતિ શા માટે જરૂરી છે, એના 1-2 રીઝન બતાવે. આજે જેના ઘર પરિવાર છે, જેના મા બાપા જીવિત, લાસ્ટ સમયની અંદર યાની કે જ્યારે એનું વૃદ્ધ પણ આવે, એ સમયમાં એના પરિવારમાં જરૂર હોય એના છોકરાની સાથે, અને વાઈફને જ્યારે જરૂર હોય, કોઈ કપડો સમય ત્યારે જરૂર હોય એને સાથે રહે, એના છોકરાને જરૂર પડે એની સાથે રહે. પણ આજનો સમય કેવો છે ખબર? બોસ છૂટી નથી આપતો, નોકરીમાંથી રજા નથી મળતી, મા બાપ બીમાર હોય, અરે અંતિમ શ્વાસ લેતા હોય તો છૂટી નથી મળતી, ઘણા વિદેશ વયા ગયા, ત્યાંથી આવતા વાર લાગે, અંતિમ ક્રિયા થઈ જાય પછી આવે. ભાઈ હું તો કહું પૈસો કામનો છે, આ જીવવા માટે આપણે નતા આવ્યા. જયારે જરૂર પડે ફેમિલીને, અને આપણે કેવું પડે બોસ રજા આપો, મારા ફેમિલીમાં બીમાર, બોસ કે રજા નહીં પડે. આ ગુલામી કરવા માટે આપણે આરસીએમ નથી આવ્યું. આરસીએમ કહે છે તમે તમારા સમયથી કામ કરો. અરે રાતે પણ કામ થાય ને, હુકમ નથી. અમે તો 2 વાગ્યા સુધી જાગતા હોય. જે કામ સવારે ચાલુ કરવાનું છે એનું બધું પ્લાનિંગ રાતે કરીને બધા મેસેજ ગ્રુપમાં છોડી દીધા કે કાલે આ કરવાનું, કાલે આ વસ્તુ પર કામ કરવાનું. રાતે પણ કામ થાય, રાતે પણ ઝૂમ મીટિંગ થાય, 10, 11, 12, 1 વાગ્યા ઝૂમ મીટિંગ થાય, પણ નોકરી રાતે નહીં થાય. એ રાતે મને એટલે ખબર પડી હું અમુક પછી મારા પરિવારને હું સમય આપી શકીશ, એટલે મેં આરસીએમ કર્યું. મારે કોઈની ગુલામી નહીં કરવી, અને પૈસા નેટવર્કના હિસાબથી ચાલ્યા કરે છે, આવ્યા કરશે, હવે કોઈ ટેન્શન નથી. આર્થિક ક્રાંતિની જરૂર છે, અને જ્યારે આર્થિક ક્રાંતિ આવશે ને તો જ એક વ્યક્તિ કંઈક નવું નિર્માણ કરી શકે. કારણ કે ફ્રી હોય છે અને ફ્રી છે તો જ કંઈક નવું વિચારી શકશે. આજે એમ કહું ઘણા પ્લાનિંગ મેં છે ને ફ્રી બેઠા બેઠા કરે, ઘણા દોડવાથી કઈ નહીં થાય. હું તો કહું દોડવું હોય 5 કલાક ને તો એના માટે 2 કલાક પહેલા પ્લાનિંગ હોવું. વગર પ્લાનિંગ 10 કલાક દોડી લ્યો, રિઝલ્ટ 0. એટલે તો કહેવાય પેલા ગોલ પ્લસ એક્શન ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ. પ્લાનિંગ પ્લસ એક્શન ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ. એટલે ગોલ જોઈ યાની કે લક્ષ્ય નિર્ધારિત કરો, પ્લસ પ્લાનિંગ કરો કે એના માટે હું શું કરીશ, પછી એક્શન લઈ લો, સફળતા ઓટોમેટિક આવશે. પણ આપણે શીખવાડ્યું શું? સવારે ઉઠો, ટિફિન ભરો, બટેકાનું શાક ભરો, નોકરીએ જાઓ, આવી જાઓ, કાલ ભીંડાનું શાક લઈ જાઓ, પરંતુ ચોળી શાક લઈ જાઓ. સપનાની વાત જ નથી ભાઈ, કે સપનાથી તો ડરાવવામાં આવે, અને એવા ડરાવવામાં આવે કે તો પેલો પણ આરસીએમ માં તો એને કાઈ ન મળ્યું. અરે ભાઈ ઘણા લોકોના લગ્ન તૂટ્યા તો લોકો લગ્ન કરવાનું બંધ કરી દીધા.
નહીં, આપણે વિચાર એવા કરવાના, એક્ઝામ્પલ એના લેવાના છે જે પોઝિટિવ એવા. મેં હંમેશા એ લોકોની તરફ ન જોયું જે અસફળ થયા, કારણ કે એના કારણ હોય. તો મીટિંગમાં ના આવતા હોય, ડાયમંડ ક્લબ ન કરતા હોય, 100% પ્રોડક્ટિવ ન હોય, બહાના બનાવતા હોય, ભીલવાડા ન આવતા હોય, તૈયારી ન કરતા હોય સેમિનારની, એટલા માટે અસફળ થઈ ગયા. બાકી જે વ્યક્તિ એવા પણ છે ટૂંક સમયમાં સફળ થઈ ગયા. શા માટે? અપલાઈનની ગાઈડલાઈનમાં ચાલતા હોય, સિસ્ટમથી ચાલતા હોય, 100% પ્રોડક્ટિવ કરતા હોય અને ફીડ કરતા હોય. તો હંમેશા સફળ થવું હોય, નજર હંમેશા સફળ વ્યક્તિ તરફ હોય. પ્લાનિંગ હંમેશા સફળ વ્યક્તિ પાસે લેવું જોઈએ, રાય હંમેશા સફળ વ્યક્તિ પાસે લેવું. ચાહે સગા સંબંધી પણ હોય, સફળ નથી, રાય લેવા ન જાવ. એ શું રાય આપશે ભાઈ? એમ જ કે કપાસ તેલ ખવાય, 1200 રૂપિયા ડબ્બો આવે, વાત પતી. અમે ખાઈ છીએ, તમે ખાઓ નહીં. આપણું પરિવાર, આપણા પરિવારના કરતા અડતા આપણે પોતે ખાઈએ. હા, આજ સુધી આપણે કાંઈ ન મળ્યું હોય, આજ સુધી અમીર આપણે ન બન્યા હોય, કાંઈ વાંધો નહીં. આજ આપણા હાથમાં છે અમીરીની દુનિયા બનાવવાની. આરસીમ આપણે મોકો આપે છે અમીર બનવા. આપણાથી અમીરીની શરૂઆત કરવાનો મોકો આપણે આપે. અને અમીરી મતલબ પૈસા નહીં, અમીરી મતલબ સ્વાસ્થ્ય, અમીરી મતલબ સમયની આઝાદી, અમીરી મતલબ પહેચાન, અમીરી મતલબ લોકોની મદદ કરવી, અમીરી મતલબ સુરક્ષા. આને કહેવાય અમીરી. કરોડપતિ છે, BMW મર્સિડીઝ ઘરમાં છે અને દવાખાનાના ખાટલામાં છે, અમીર ન કહેવાય, ધનવાન કહેવાય. ફક્ત પૈસા છે, એ પૈસાથી અમીર છે, સ્વાસ્થ્યથી ગરીબ છે ભાઈ. અને આરસીમાં વાત કરી શકું, એટલી ઇન્કમ આવશે આવનારા સમયની અંદર જે કામ કરી ગયા, તો એને વાપરવા માટે, એન્જોય કરવા માટે સ્વાસ્થ્ય તો જોશે ને. પગ જ નહીં ચાલતા હોય, ઘૂંટણ ખરાબ થઈ ગયા હશે, ખાતામાં 1.5 લાખ રૂપિયા આવતા હશે, એ શું એન્જોય કરશું આપણે? ખાલી પૈસાના આપણે, હું તો કોઈ પૈસાના માલિક બનો, પૈસાના ગુલામ ના બનો. ઘણા પૈસા ભેગા કર્યા કરે અને પછી એને હાચવે, મતલબ એ પૈસાના નોકર બની ગયા. આપણે પૈસાના માલિક બનવું હોય તો પૈસા જેવા આવે, ઇન્વેસ્ટમેન્ટ કરો, નોલેજમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, સેમિનારમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, આ બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરો, પૈસાને કામે લગાવી તો પૈસાના માલિક. મેં કમ્પ્લીટ મેનેજમેન્ટ કર્યું ઘરમાં. ઘણીવાર મને પૂછે આ બધું કરે છે કઈ રીતે? હું કહું મેનેજમેન્ટ હાલે તો કમ્પ્લીટ મેનેજમેન્ટ પૈસા. અને વાત કરું, મારા શોખ બહુ છે, ખાવા પીવાના, હરવા ફરવાનું, બધા શોખ પૂરા કરું, પણ છતાં મેનેજમેન્ટ પાવરફુલ. એટલા માટે ઇન્કમ ક્યારે ઘટે નહીં, ઇન્કમ હંમેશા વધે. એટલે પૈસા રિયલ રોયલ્ટી એ છે કે આવ્યા પછી એને મેનેજમેન્ટમાં લાવો. હું તો પેલા એ કહું, જેના કોઈના બાકી પણ હોય ચૂકતા કરી દો, પીયુસી હોય અન્ય જગ્યાએ. કારણ કે ઘણા વ્યક્તિ કદાચ બાકી હોય તો એ પણ વેલ્યુ ખરાબ કરી દે, કારણ કે લેવાના બાકીથી દેતા નથી. અને આજ સુધી રેકોર્ડ છે પૈસાની બાબતમાં, કોઈ કઈ ન જાય આ વ્યક્તિ પાસે લેવાના બાકી. હું લેતો જ નથી, પેલા મને ઉધાર ગમતું જ નથી. જેને ઉધાર લીધું, ઉધાર દીધું, જિંદગીમાં કોઈ ઉધાર થયો નથી. હંમેશા જે પણ કરવું રોકડે કરો. હા, આજે નથી તો ધીરે ધીરે એડજસ્ટમેન્ટ કરો. આરસીમ પેલા અમે નામે લઈ આવતા સામાન, આખા વર્ષે દિવાળીએ નામું ભરી દેતા. આરસીમાં આવ્યા ખબર પડી અહીંયા રોકડા સિવાય ચાલે એમ નથી. તકલીફ પડી 3-4 મહિના માટે કે આજ સુધી રોકડા લીધું નથી, કરશું કઈ રીતે? ખબર પડી હવે કામ આપણા હાથમાં છે, કામ કરી કરીને ચાલુ કરીએ. આજે એક બી જગ્યાએ ઉધારી નથી રહેતી અને ઉધાર લેતો જ નથી. હું તો બનાવીને ના પાડું, મારા નામ લઈને કોઈ ઉધાર લઈને આવે તો નહીં દેવા. કમ્પ્લીટ મેનેજ. પેલા ક્રેડિટ, પછી નેટ. પેલા ક્રેડિટ. ઘરમાં પણ એ જ વસ્તુ. ઘરમાં સફળ શા માટે થવું? બહુ દુઃખની વાત છે. ફેમિલીમાં પણ 2 છોકરા હોય ને, એક છોકરો વધારે કમાતો હોય છે તો મા બાપ પૂરો ફોકસ એની પર આપે, એને વાલો એટલા કડવું સત્ય. મા બાપે એટલું ભેદભાવ મારે. આપને લાગે મારા પપ્પા માટે કઈ કામ કરે, પપ્પા એમ કે મારો છોકરો મારા માટે કામ કરે, બે એકબીજા સામે જોઈને બે ભાઈ તમારા બે માટે તમારે જ કામ કરવું છે, કોઈ બહારનો નહીં આવે. એટલે આરસીએમ અભિયાન ફેમિલી સાથે કરવું જરૂરી છે. એકલાથી કોઈ વધારે નહીં થાય, સંઘર્ષ વધી જાય. પણ એક શબ્દ હું કહીને મારી વાણીને વિરામ આપીશ. આ શબ્દ સમજવો બહુ જરૂરી. આરસીએમ નું આખું જે પરિવાર આરસીએમ પરિવારમાં આવ્યા છે, જે વ્યક્તિ જોઈન થઈ, આખા પરિવાર પેલા એક વિચાર નથી. જે સવાલ હોય અપ્લાય એણી કાઢી લ્યો, પણ ક્લિયર કરો. નેગેટિવિટી નહીં, કમ્પ્લીટ ક્લિયર કરો. 4 જણા છે, 4 વ્યક્તિ આરસીએમ કમ્પ્લીટ પોઝિટિવ રહ્યો. ખાલી કોશિશ કરો પોઝિટિવ રહેવા. પછી ચેક કરો, જ્યારે બજારના વ્યક્તિ, અડોશી પડોશી, મિત્ર, રિશ્તેદાર જ્યારે તમને નેગેટિવ કરવા આવે તો તમને કોઈ મેણા મારવા માટે આવે, 4 વ્યક્તિ બોલવા જોઈએ ભાઈ અમે આરસીએમ દેશ માટે કરી છે અને અમારા પરિવારની આઝાદી માટે કરી. એ 4 વ્યક્તિના શબ્દ આમેના લાખો લોકોને વ્યક્તિને ચૂપ કરાવવાની તાકાત રાખે. 4 વ્યક્તિ. પણ ઘણીવાર થાય એવું, બહારનો નેગેટિવ કરો તો ઘરવાળા એમ જ કે હું તને પહેલેથી જ ના પાડું, પણ કેદુનો આરસીએમ સંભળાઈ ગયો, પેલાનું દિલ તૂટી જાય ભાઈ, મન તૂટી. એને એમ થાય મારા ઘરમાંથી જ મને સપોર્ટ કરવા વાળું કોઈ નથી.
અને કરે છે શા માટે? આપણે પરિવાર માટે તો આરસીએમ કરી છે ભાઈ. પરિવાર સપોર્ટ નહીં કરે તો કોણ કરશે? ખાલી પરિવાર એક વિચારના થઈ જાવ પછી કેમ જોવો તમે લોકો તમારા પરિવારને સેલ્યુટ કરવા આવે છે? લોકો તમારા પરિવારની સુરક્ષા કરવા માટે આવે છે કે નથી આવતું? એકવાર નરેન્દ્ર મોદીને એક પત્રકારે સવાલ પૂછી લીધો કે તમે આખા દેશની સેવા કરો છો, આખા દેશનું ધ્યાન રાખો, તમારી માનું ધ્યાન કોણ રાખે? અને નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો કે મારી માનું ધ્યાન રાખવા માટે આખો દેશ બેઠો, કારણ કે એકવાર વ્યક્તિ સફળ થઈ જાય ને પછી એની માનું ધ્યાન આખો દેશ રાખે. હું તો એકલો તો કેટલું રાખીશ ભાઈ? એમ આજે આપણે સફળ નથી ને એટલે આપણા ઘરને આપણા ફેમિલીને મેણા ટોણા લોકોનું સાંભળવું પડે. એક દિવસ સફળ થઈ જાવ. આજે મારા ફેમિલીને કહેવાળું કોઈ છે નહીં, જે રિશ્તેદાર મિત્ર હતા ને બધા ચૂપ થઈ ગયા કહેવા, કારણ કે જવાબ અહીંયા રેડી હોય તરત. એને મજબૂત બનાવો, એનો સહારો મજબૂત બનાવો, લોકો તમારી સામે આવશે. અને આપણે કોઈને ઝુકાવા નથી, આપણે બધાને ઉઠાવવા છે. આપણે કોઈને કમજોર ફીલ નથી કરવો, આપણે લોકોની અંદર તાકાત ભરવી છે. કમજોર તો બજાર ભરે છે ભાઈ. લોકોને એમ કે તમારાથી નહીં થાય, આપણે એમ કેવું તમારાથી થઈ શકે, હું તમારી સાથે. આ સેમિનારમાં ખાલી આટલું સાંભળવા મળે ને તો 100 રૂપિયા વસૂલ થઈ જાય, કારણ કે દુનિયા કે તારાથી થાહે નહીં, આરસીએમ કે તારાથી થાહે. આ એક શબ્દની વેલ્યુ એને ખબર પડે જેના સપના છે. સપના નથી એને ખબર નહીં પડે, એને તો પાગલ પણ લાગશે. એને તો એમ લાગશે કે આ મોટી મોટી વાત કરે છે ભાઈ, અને મોટી વાત કરવાથી મોટા બનાય, નાની વાત કરવાથી નાના રહેવાય. એના માટે બુક પણ સજેશન કરું, બડી શોધ કા બડા જાદુ. એકવાર ખાલી વાંચી લો ભાઈ, કે તમે મોટા વિચાર કરો તો તમારી પ્રકૃતિ, તમારી આખી કઈ રીતે હેન્ડલ થાય, કઈ રીતે સેટિંગ થાય, બધું ખબર પણ નહીં. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે જે લોકો એવા વિડીયો ચાલુ રાખીને મારી સામે બેઠા, અને આજના પ્રોગ્રામની અંદર મારો એક જ ઉદ્દેશ છે, અહીંયા બેઠેલા તમામ વ્યક્તિ ખૂબ આગળ વધે, સ્વસ્થ રહે, આ અભિયાનમાં મોટો હિસ્સો રાખે, અને તમારા દ્વારા લાખો લોકોનું ભલું થાય, તો એમાં દુઆ કમાવાનો પણ મોકો મળે. અને જો દુઆ કમાવાનું ચાલુ કરે તો ક્યારે પૈસા નહીં ઘટે, શરીર પણ મસ્ત રહે, મન પણ સ્વસ્થ રહે, અને આગળ જતા સફળતાના સીડી આપણે ચડતા જશું. તો ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ, ધન્યવાદ. જય આરસીએમ. કોઈ વાત ખોટી લાગી તો માફી ચાહું છું. હવે આગળ પાછું માઇક હેન્ડ ઓવર કરું છું પૂજાબેન જેઠવા. ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ, વેલકમ. જય આરસીએમ. આજે આપણે એવા ગુંજન સરે આપણને ખૂબ જ સરસ માહિતી આપી. એમાં આપણે બધું શીખવા મળ્યું છે, મેનેજમેન્ટનું આરસીએમ શું કરવા માટે કરવાનું છે, શાના લીધે આરસીએમ કરવાનું છે, અને આરસીએમ કરવાથી આપણને શું મળે છે, એ બધા પોઈન્ટ ઉપર આપણને ગુંજન સરે ખૂબ જ સરસ માહિતી આપી છે. તો હવે કોણ લેશે રિવ્યુ? કોને દેવાના છે? વેલકમ. શાનદાર ખૂબ ખૂબ ધન્યવાદ પૂજાબેન ને, કે જે આજની એક કહેવાય ને સુપર હિટ મીટિંગ ની શરૂઆત કર્યા બાદ કહેવાય ને કે કોઈ વ્યક્તિ હોય તો મીટિંગ ની શરૂઆત પણ એવી હોય ને, તો આગ અને જનૂન સાથે જે આજ ગુંજન સાહેબ બોલ્યા, ખૂબ ખૂબ ધન્યવાદ ગુંજન સાહેબ ને, કે આપણે બધાના મતલબમાં એક અંદરથી એક એવા જુનૂન સાથે મતલબમાં ધન્યવાદ કરી કે જટ ગુંજન સાહેબ ડાયમંડ બને એવી આપણી બધાની શુભેચ્છા, શુભકામના. તો આજના જે રિવ્યુ ને એક એક પોઈન્ટ જે સાહેબે કીધું છે કે જે એક વ્યક્તિ એક પોઈન્ટ લખે ને તો એના માટે દેશ માટે જે ક્રાંતિકારી કામ જે આપણે કરવું છે, આર્થિક આઝાદી માટે જે કામ કરવું છે, જીવનને શ્રેષ્ઠ માટે જે કામ કરવું છે, જીવનને બદલાવવા માટે જે કામ કરવું છે, તો એના માટે લખવું પડશે. लिखना ही जीतना है और सीखना ही जीतना है. તો આ જે હેન્ડરાઇઝ આવ્યા છે ખાલી ઓનલી 7 લોકોના હેન્ડરાઇઝ આવ્યા છે. તો હું આજ કહી શકું કે જેને મતલબમાં ટેકનિકલ ને રોયલ્ટી, એમ કે રોયલ્ટી ને ટેકનિકલ જેને બનવું એને ફાસ્ટ પહેલા હેન્ડરાઇઝ મતલબમાં જોઈતી, મારે 15 હેન્ડરાઇઝ જોઈ છે કે આજના ગુંજન સાહેબના એક એક શબ્દથી આપણા જીવનમાં કંઈક આગ અને જનૂનથી આપણે દેશ માટે કંઈક આપણા પરિવાર માટે કરી શકીએ. તો એક ખાલી માત્ર પોઈન્ટ વિશે કરવાની છે, આગળ લાંબી કઈ વાત કરવાની નથી. ગુંજન સાહેબના એક શબ્દ વિશે હું કરી શકું અને મારે હું દેશ માટે બદલાવ કાર્ય મતલબમાં એક પોઈન્ટ જો સાહેબને યાદ હોય તો એના માટે ખાલી માત્ર અડધી મિનિટનું રિવ્યુ આપવાનું છે. તો અહીંથી હું વેલકમ કરતો જઈશ. જો કઈ સાથી મિત્રો ફ્રી હોય તો અહીંયાથી માઇક અનમ્યુટ કરતા રહેજો. વેલકમ કરું રસીલાબેન ને. જી વેલકમ રસીલાબેન. हेलो जय आरसीएम. मारू नाम से रसीलाबेन मकवाणा. સુરત થી વિલમ કરું છું. અમારા અપ્લાયન્સ છે અજયભાઈ સાવલિયા. આ સ્કુંજાબેને બહુ સરસ સારી પેલા મીટિંગ લીધી, પણ આટલી એને વાત કરીને કે આપણે એમ થાય કે પૂજાબેને 2-3 ફેરો મીટિંગ પણ લઈ લીધી છે. ભલે એને મોડું સમજાણું પણ ઝૂમમાં બેઠા તો એને સમજાણ
એમ હું પણ ઝૂમમાં જ્યારે બેઠી ને ત્યારથી જ મને સમજાણું. અને આ ધડુક સાહેબે એટલી સરસ મીટિંગ દીધી ને કે એક શબ્દ કે ધડુક સાહેબ ને કે મારે પણ દેશ સેવા કરવી ને તો આ બસ દેશ માટે સેવા કરું છું કે. અને જ્યારે ભીલવાડા ગઈ ને ત્યારે જ મને સમજાઈ ગયું કે આ સેમ હું છે, હું કરે અને હું આપણને આપે. અને આપણા માટે તો ધન્યવાદ છે આ બધાયને, ધડુક સાહેબ ને અમારા સર ને અને જેટલા આપણા પરિવાર બેઠા ને બધાને જય આસિમ. ધન્યવાદ ધડુક સાહેબ ને કે આ બાવગળ વધો અને આવી માહિતી આવો અમને આપતા રહ્યો. જય આસિમ બધાને. જી વેલકમ, ખૂબ ખૂબ ધન્યવાદ બેન, તમે પણ શાનદાર લીડર છો. જેટલા આજે હેન્ડરાઇઝ કર્યા છે ને બધાયના ચહેરા ટેકનિકલ મતલબમાં નજર દેખાય છે કે જે ટેકનિકલ જેને બનવું છે ને આમ બધા જો આમ ચહેરા ઉપર તો ખુશી જો કેટલી છે ને કે આજ મતલબમાં આગ લાગી છે બધાને કે આજ જો ગુંજન સાહેબ આવડી ઉંમરે મતલબમાં જો આટલી સફળતા મતલબ એનું રાજ બતાવ્યું છે કે એક વ્યક્તિને નોકરી રાખવા માટે કોઈ મતલબમાં તૈયાર નહોતા. એ વ્યક્તિના ઘરને નેગેટિવ વ્યક્તિ કરતા હતા, બીજા લોકો મતલબમાં એને મેણા મારતા હતા કે તમારા છોકરાને હીરામાં મોકલી દો, તમારા છોકરાને વાહ મોકલી દો, તમારા છોકરાને ગાર્ડમાં નોકરી કરવા મોકલી દો. પણ એક ટીકી રહ્યા એટલે કે ટકી ગયા ને અને જેને કમેન્ટ કર્યું હતું મારા ઘરમાં આરસીએમ સિવાય બોલપેન પણ જો એના તો કેટલા બધા ઉદાહરણ છે. મેં તો એના અવારનવાર બહુ મતલબમાં સાંભળ્યા છે. પણ જે આ વસ્તુ આગ અને જનૂન આપણું પોતાનું હોવું જોઈએ એ કોઈ આપી શકશે નહીં. આપણે જીવનમાં એવું આગ અને જનૂન રાખવાનું છે તો માત્ર અડધી મિનિટના એક પોઈન્ટ મતલબ આપણે લેવાના છે અને એ પોઈન્ટ મતલબમાં આપણે લોકોને સજેસ્ટ કરવાના છે. જી વેલકમ કરું અહીંથી સોનલબેન ઉમરેટિયા. જી વેલકમ બેન. યસ જય સિંહમ. નમસ્કાર બધાને. મારું નામ છે સોનલ ઉમરેટિયા, સુરત થી વિલમ કરું છું. મારા બેન છે સંજયભાઈ ગોંડલિયા. તો પૂછાબેને સ્ટાર્ટ કરાયું ફર્સ્ટ ટાઈમ તો પણ સારી રીતે સ્ટાર્ટ કરાયું ને ગુંજન સર ની તો શું વાત કરવી, બધા પોઈન્ટ લખ્યા છે, વાત અમે લખ્યા છે ને તેને કીધું ને કે સારું ખવાય પણ સારા દવાખાને ન જવાય ને બીજું કે લોકોને શરીર આપણે કહીએ શરીર મોંઘું છે કે વસ્તુ મોંઘી છે. ઘણા લોકો કહે છે કે વસ્તુ મોંઘી છે તો આપણે આપણા શરીરનું જોવાનું છે, વસ્તુનું નથી જોવાનું. કારણ કે આપણે વસ્તુ માટે કામ કરીએ છીએ તો પણ શરીરમાં આપણે જોઈએ ત્યારે જ આપણે વસ્તુ માટે કામ કરીએ છીએ ને. તો બસ આટલું જ કહું છું. જય આરસી. ખૂબ ખૂબ ધન્યવાદ. શાનદાર બેન, તમે પણ આજ આખી મીટિંગ મતલબ લઈ શકો એવા લીડર બની ગયા છો. તો આપણી વચ્ચે બવાડિયા દયાબેન છે. વેલકમ દયાબેન. થેન્ક યુ. કેમ કે આજ મારે વિડીયો નથી ખુલતો, કંઈક મિસ્ટેક થઈ ગઈ છે એટલે કઈ વાંધો નહીં, આપણે વગર વિડીયો આપણે શરૂ રાખીએ. કે આજ પૂંજાબેને આજ ચાંદાર મીટિંગ શરૂઆત કરી તો એને લાખ વંદન. કેમ કે આજ લોકોને શરૂઆત દઈને તો ગભરામણ થતું હોય છે. તો આજ હું એમ કહું એને શરૂઆત કરાવી ચાંદર અને આજ ગુંજન સર એના તો એક પોઈન્ટ એવા માઇન્ડમાં ટચ થઈ જાય એવા છે કે આપણે કંઈક દેશ માટે કરવું છે. તો હું એ બી મારા જેવા એવા એના સંકલ્પ છે ને એવા જ મારા છે કે હું કંઈક દેશ માટે. આપણા તો ઘરમાં આરોગ્ય આજે આપણે 100% પ્રોડક્ટ યુઝ કરીએ તો આપણા ઘરમાં તો હેલ્થ છે પણ આપણે દેશને હેલ્થ આપવાની છે. તો હું બી ઘરે ઘરે જઈ અને લોકોને કહું છું કે આપણે સોના કરતા દેશ આપણો દેહ મોંઘું છે. તો સોનું લાખનું તોલું છે તો આપણે એના માટે લોકર ખોલાવે, પણ આપણા માટે કયું લોકર? હું આવી રીતના લોકોને સમજાવું છું અને હેલ્થ પહોંચાડવા મારી સપનું છે અને ગોલ છે કે હું કંઈક દેશની માટે કંઈક કરું. કે ભગવાન પાસે જાઓ ને ત્યારે માને ભગવાન એમ કેવો જોઈએ નહીં કંઈક આવ્યા તો ખરા પણ કંઈક સફળ કરીને આવ્યા છો કોકને. એટલે મારો એવો ગોલ છે. થેન્ક યુ, ધન્યવાદ. આવતા રહો અને શીખવાડતા રહો અને શીખતા રહીએ. ધન્યવાદ બેન. આપણી વચ્ચે કાજલબેન વડોદરિયા છે. જી વેલકમ બેક કાજલબેન. જય આરસીએમ. કાજલ વાડદોરિયા. આવે છે ને અવાજ? અમદાવાદ થી. ઓકે. અમદાવાદ થી બિલોંગ કરું છું. મારા પ્લાન દીપાલીબેન સાકરિયા છે અને ગુંજન સર ની બીજી વખત મેં મીટિંગ સાંભળી પણ ખૂબ શાનદાર અને એના પોઈન્ટ જેટલા સરસ છે કે આમ આરસીએમ માં નો હોય ને બી આવી જાય એમ, એટલી સરસ. ને જય આરસીએમ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે શાનદાર એવા લીડર જસોદા કામલિયા. જી વેલકમ હિંમત કાકા. જય આરસીએમ. ધન્યવાદ ભાઈ, તમે પણ એક સારા લીડર છો અને સારી આજની જે મીટિંગની શરૂઆત પૂજાબેને કરી બહુ શાનદાર હતી. તેમજ પોઈન્ટ સાથે વાત કરી હતી અને ગુંજન સરની તો વાત જ શું કરીએ કે એને એક પોઈન્ટ ની અંદર એને કે આરસીએમ નો નિચોડ આપી દીધો હતો પોતાનો અનુભવનો.
તે અનુભવની અંદર આપણે જોઈએ તો કમિટમેન્ટ સાથે જે આરસીએમ એમને કર્યું એના ઉદાહરણથી આપણે વિચાર કરીએ કે એમને જીવનની અંદર કેટલી મુશ્કેલી આવી, કુટુંબની અંદર પણ એટલી મુશ્કેલી આવી, પોતાના મા બાપ પણ એને ટોણા મારતા હતા, તો છતાં પણ પોતે એક કમિટમેન્ટ સાથે જો એને આરસીએમ ની અંદર પોતે લાગ્યા રહ્યા અને કહે છે ને કે ટક્યા રહ્યા, તો આજે પોતે એક ટેકનિકલ તરીકે જે સેવા બજાવી રહ્યા છે, તો એને ખૂબ ધન્યવાદ. આગળ આપ મારા જે અભિનંદન છે, વિશ્વાસ છે કે તમે એક ડાયમંડ બની શકો એવા છો, તો ડાયમંડ બનો એવી મારી ઈચ્છા. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે પણ મતલબ અહીંયા કેવા લીડર છો અને અમારી આમ ગણો તો અત્યારની જે ટીમ છે એમાં બધાય કરતા મતલબ તમે અમારી ગ્રેટ કહેવાય ને કે વડીલ છો એમ. આપણી વચ્ચે ધર્મેન્દ્રભાઈ એવા લીડર શાનદાર છે, તો આપણે એને વેલકમ કરી. જી વેલકમ ધર્મેન્દ્રભાઈ. જય આરસીએમ. મનોજ ધર્મેન્દ્ર, ભાવનગરથી બિલોંગ કરું છું. મારા ગ્રેટ અપલાયન્સ છે અજયભાઈ સાવલિયા અને આરસીએમ માં જોડાવાના 7 મહિના થયા છે. અને બીજું એ કે પ્રોડક્ટ 100% યુઝ કરું છું અને જેને પણ જોડાવાનું કરું છું એમને પણ એવું જ કહું છું કે 100% પ્રોડક્ટ યુઝ કરો. જય આરસીએમ. થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આપણી વચ્ચે રસીલાબેન મુછડિયા છે. જી વેલકમ રસીલાબેન. થેન્ક યુ બધાને. જય આરસીએમ, જય ગુરુદેવ. અને આજે ગુંજન સરે પણ મીટિંગ લીધી, ત્યારે બહુ સરસ મીટિંગ લીધી અને મેં બીજી વાર પણ મીટિંગ સાંભળી છે. બહુ સરસ મીટિંગ લીધી અને ત્યારે એમ કીધું કે બે ભાઈઓ હોય છે ત્યારે એક કમાવું હોય છે અને એક ઓછા કમાવાવાળા હોય છે. ત્યારે પપ્પાને પણ તેને એવું લાગે છે કે મારો દીકરો કમાય અને મને પણ સાચવી શકે. એ પોઈન્ટ મને બહુ જ ગમ્યો કે અત્યારે લાલચ બધાને હોય શકે છે, પણ આપણે આરસીએમ આવ્યા પછી આપણે લાલચ હોતી નથી. ત્યારે આપણે એવો આભાસ થઈ શકે છે કે આપણે લાલચ રાખવાની નથી. આપણે દયા અને પ્રેમ ભાવ અને આત્માને ઓળખી અને આપણે સેવાનું કામ કરવાનું છે. જય આરસીએમ, જય ગુરુદેવ. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ ધન્યવાદ તમને.